નવરાત્રિના પાવન પર્વમાં જગત જનની માં કાલીની આરાધનાથી સમગ્ર વાતાવરણ દિવ્ય બની જાય છે। હાલમાં ચાલી રહી છે મહામાસની ગુપ્ત નવરાત્રિ, જેથી મહાશક્તિની ઉપાસનાનો વિશેષ મહિમા રહેલો છે। મહાશક્તિ સ્વરૂપા માં કાલી પોતાના ભક્તોને ભય, દુઃખ અને સંકટમાંથી મુક્ત કરે છે। જેઓ શ્રદ્ધા અને વિશ્વાસથી માં કાલીને સ્મરે છે, તેમના જીવનમાં શક્તિ અને તેજનો સંચાર થાય છે। તો આજના દિવસે મહાકાલીના કયા મંત્રો ગણાય છે શ્રેષ્ઠ, જાણીએ ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી। जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। जय भगवान मित्रों, हूँ छूँ प्रफुलभाई पंड्या। भक्ति संदेश कार्यक्रमनी अंदर आपનું સ્વાગત છે। મિત્રો, અત્યારે ચાલે છે મા ભગવતીના નવરાત્રિ, મા મહિનાની નવરાત્રિ। નવરાત્રિ આમ તો 4 આવતી હોય છે, જેમાં એક શારદીય નવરાત્રિ, જે આપણે બધા મનુષ્ય પૃથ્વી ઉપર જે દેવીની આરાધના કરવામાં આવે છે, જેને શારદીય નવરાત્રિ કહેવામાં આવે છે। એક છે ચૈત્રી નવરાત્રિ, જે દેવતાઓની નવરાત્રિ ગણવામાં આવે છે, અને બીજી 2 નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે। મતલબ આ ગુપ્ત નવરાત્રિમાં સાધના ઉપાસના કરવાથી એનું વિશેષ પરિણામ હોય છે, જે અત્યારે હાલ ચાલી રહી છે મા મહિનાની નવરાત્રિ અને અષાઢી નવરાત્રિ, જેને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે। હવે રહી વાત કે આજે તમારે એવો કયો ઉપાય કરી શકાય કે જે ઉપાય કરવાથી આદ્ય શક્તિની કૃપા પ્રાપ્ત થાય છે। તો દર્શક મિત્રો, આજે મારે કાલી માતા વિશે વાત કરવી છે, કેમ કે કાલી એ કોણ? તો એવું કહેવાય છે કે ચંડી પાઠની અંદર કાલી માતાના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે। એવું કહેવાય છે કે કાલી એટલે જે કાલને પણ જે વશ કરે છે, કાલને પણ જે વશ કરે છે એને કાલી કહેવાય છે। મહાકાલ, મહાકાલ ઉપર જેમનો પગ છે એ છે મહાકાલી। કાલીના 4 સ્વરૂપ: મહાકાલી, ભદ્રકાળી, દક્ષિણકાળી, સ્મશાન કાલી। હવે મનમાં પ્રશ્ન થાય કે કાલી માતાનું આ સ્વરૂપ કેમ બન્યું હતું, અને કાલીનો મહામંત્રની જપ અથવા ઉપાસનાથી શું ફળ મળે છે? તો પહેલાં કાલી માતા વિશે હું તમને સંક્ષિપ્તમાં એક પરિચય આપી દઉં। ચંડી પાઠની અંદર કાલી માતાનું સ્વરૂપ જોવા મળે છે। એવું કહેવાય છે કે જ્યારે સમસ્ત દેવી દેવતાઓ ત્રાસી ગયા, કેમ કે એક બાજુ બધા રાક્ષસોએ બુદ્ધિપૂર્વક અલગ અલગ દેવ પાસેથી અલગ અલગ વરદાન પ્રાપ્ત કરી લીધા। રાક્ષસોના નામ હતા મધુકૈટભ, ચંડમુંડ, રક્તબીજ, મહિષાસુર। તો આ બધા જે રાક્ષસો હતા, જેમને એક અલગ અલગ દેવતાઓ પાસેથી વરદાન પ્રાપ્ત કરી લીધા, અને એ વરદાનના પ્રતાપે, એ વરદાનની શક્તિ દ્વારા એ રાક્ષસોને મારવા અશક્ય હતા। બધા જ દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા, કહ્યું છે કે બ્રહ્માજી અમને કંઈક બચાવો, આ રાક્ષસો અમને મારી નાખશે। ત્યારે બ્રહ્માજી કહે, ભાઈ મેં તો વરદાન આપેલું છે, હું તમને નહીં બચાવી શકું। વિષ્ણુજી પાસે જાઓ। વિષ્ણુજી પાસે ગયા, વિષ્ણુજી કહે છે મેં પણ વરદાન આપ્યા છે, હવે હું પણ નહીં બતાવી શકું। છેલ્લે શિવજી પાસે જાય। જ્યારે કોઈ વિકલ્પ ન મળે ત્યારે મહાદેવ, મહાકાલ પાસે જાય, અને ભોલેનાથે પણ કીધું કે ભાઈ મેં પણ વરદાન આપ્યા છે, હું પણ નહીં મારી શકું। હવે જ્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જ્યારે 3 દેવ કહી દે કે ભાઈ અમે નહીં મારી શકીએ, ત્યારે દેવતાઓ એ રુદન કરવા લાગ્યા। દેવતાઓ એવું કે વિચાર કરે હવે ક્યાં જવું? ત્યારે છેલ્લો વિકલ્પ એમને યાદ આવે છે કે મા પાસે જઈએ। અને ત્યારે આદ્ય શક્તિને, મા પાર્વતીને પ્રાર્થના કરે કે હે મૈયા, હવે અમને બચાવવા માટે કોઈ નથી, મા તું એક જ છે કે જે અમને અને આ પૃથ્વીને, આ જગતને બધાને બચાવી શકી છે રાક્ષસથી। ત્યારે એવું કહેવાય છે કે માએ દેવતાઓને આશ્વાસન આપ્યું છે કે ચિંતા ના કરો, તમારા દુઃખનો સંહાર હું કરીશ।
અને ત્યારે પછી એવું કહેવાય છે કે મા પાર્વતી આદ્ય શક્તિના અલગ અલગ સ્વરૂપ ધારણ કર્યા છે અને અલગ અલગ રાક્ષસોનો વધ કર્યો. એમાંથી એક રાક્ષસ તો એવો હતો ચંડમુંડ રક્તબીજ. રક્તબીજ નામનો રાક્ષસનો અર્થ એવો થાય કે રક્ત એટલે કે લાલ લોહી. એ રાક્ષસને કોઈ વ્યક્તિ મારે અને એનો લોહીનો છાંટો ભૂમિ ઉપર પડે એટલે એના જેટલા પણ છાંટા ભૂમિ ઉપર પડે એટલા એના જેવા શક્તિશાળી ઉત્પન્ન થાય. એવું કહેવાય છે કે મા ભગવતી આ રાક્ષસનો જ્યારે વધ કરે છે ત્યારે એને વધ કરે એટલે એના 100 લોહીના છાંટા પડે તો 100 ઉત્પન્ન થાય, 100ને મારે તો 1000 થાય, 1000ને મારે તો લાખો થાય, એમ વધતા જ જાય. ત્યારે પછી એવું કહેવાય છે કે આદ્ય શક્તિએ જ્યારે ઉગ્ર સ્વરૂપમાં આવી અને ભયંકર ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે એમાંથી કાલી રુદ્ર સ્વરૂપ લીધું છે. અને કાલી રુદ્ર જ્યારે સ્વરૂપ લીધું છે એટલે ભયંકર ગુસ્સો જેને કહેવાય દેવીનો, અને એ ઉગ્ર સ્વરૂપના કારણથી એવું કહેવાય છે કે રાક્ષસોનો વધ કર્યો અને એનું લોહીના છાંટા ભૂમિ પર ન પડે એટલે ખોપડીમાં એ પાછું રક્ત લે અને એને પી જાય. વધ કરે, રક્ત હાથમાં લે અને પી જાય. હવે રક્ત પીતા પીતા જે વધ કરવાની વાત આવે ત્યારે કેટલો ગુસ્સો હોય. અને ત્યારે એવું કહેવાય છે કે આ કાલીના આ ઉગ્ર સ્વરૂપના કારણથી સમસ્ત રાક્ષસોનો સંહાર થયો અને દેવતાઓને એવું કહેવાય છે કે એમનો બચાવ થયો. કેમ કે દેવતાઓ છે ત્યારે પૃથ્વી છે, દેવતાઓ છે ત્યારે જીવ સૃષ્ટિ છે. કેમકે દેવતાઓનો ભાર સોંપવામાં આવે છે, પણ એ દેવતાઓ જ્યારે ભયમાં હતા ત્યારે ભયને દૂર કરવા માટે કાલી હતી. અને છેલ્લે તો એવું થયું છે કે જ્યારે સમસ્ત રાક્ષસોનો સંહાર થઈ ગયો ત્યારે કાલી એ રાક્ષસોનો વધ કરતાં કરતાં એટલા બધા ગુસ્સામાં હતા કે હવે કાલીને શાંત કરવા કોણ જાય. ત્યારે એવું કહેવાય છે કે દેવતાઓ શિવજીને કહે છે કે હે ભોલેનાથ, હે મહાકાલ, તમે બચાવો પૃથ્વીને, કેમ કે હવે કાલીને શાંત કરવી કોઈની તાકાત નથી આ દુનિયામાં. ત્યારે શિવજી કહે છે કે હું તો સામે નહીં જઈ શકું પણ હું પૃથ્વીને બચાવીશ. એટલે પૃથ્વી પર શિવજી શયન કરે છે અને કાલીનો જ્યારે પગ, એવું કહેવાય કાલી માતાનો પગ જ્યારે પૃથ્વી ઉપર જ્યારે લાત મારવા જાય ત્યારે શિવજી જોયા અને કાલીએ જોયું તો મારા પતિદેવ, અને પતિદેવ જોઈને કાલીની મુખમાંથી જીવા બહાર નીકળીને આંખમાંથી આંસુ પડ્યા અને એ આંસુ પડવાથી કાલીનો જે ગુસ્સો હતો એ શાંત થયો છે. એટલે કાલી માતા એવું સ્વરૂપ છે જે ભક્તોનું રક્ષણ કરનાર દેવી છે અને જે ભયમાં છે એને નિર્ભય બનાવે છે, તાકાત પ્રદાન કરે છે, શક્તિ પ્રદાન કરે છે. અને જેનામાં શક્તિ છે ને દુનિયામાં એની બોલબાલા છે. તો કાલી એટલે એવું કહેવાય છે કે કાલની ઉપર જે આવે છે ને કાલી કહેવાય છે. અને કાલીનું સ્વરૂપ એવું કહેવાય છે કે વિખરાયેલા વાળ છે, મુખમાંથી જીવવા જેની બાર છે, આંખ જેની લાલ છે અને ગળામાં મુંડમાલા જેને ધારણ કરેલી છે તે કાલી, જેના શબ્દ હુમકાર, હુમ શબ્દ જ્યારે ઉચ્ચારણ થાય છે ત્યારે એ હુમ શબ્દનું ઉચ્ચારણ થતાં દેવતાઓ આ દાનવો જ્યારે ભાગે છે તો તે કાલીની પૂજા થાય છે. અને કાલીના સ્વરૂપ પાછું ભદ્રકાલી. ભદ્ર એટલે જે કાલી હસમુખી છે, હસતા વાત કરે છે એ ભદ્રકાલી, અને જે બધાનું કલ્યાણ કરે છે ભદ્રકાલી. પછી મહાકાલી, પછી સ્મશાન કાલી, દક્ષિણ કાલી. કાલીના 4 પ્રકાર. અને કાલીની પૂજા એવું કહેવાય છે કે ખાસ કરીને નવરાત્રિ દરમિયાન જો કાલીની ઉપાસના કરવામાં આવે છે અથવા અન્ય દિવસોમાં 14 હોય, અમાસ હોય અથવા શનિવારનો દિવસ આ કાલીની પૂજા કરવા માટે શુભ ગણાય છે. એવું કહેવાય છે કે આ દેવીનું સ્મરણ કરતા દૈત્યો ભાગે છે, મલિન તત્વ ત્યાંથી ભાગે છે. જમીન કોઈ અશુદ્ધ હોય, નેગેટિવ ઉર્જાઓ હોય તો કાલીની ઉપાસના કરી અથવા કાલીનો મંત્ર જપ કરવાથી જગ્યા પણ શુદ્ધ બને છે અને તમામ ભયમાંથી મુક્ત પ્રદાન કરે છે મહાકાલી. હવે કાલી માતાનો મહામંત્ર કયો છે? તો આજના દિવસે જો તમારે કાલી માતાનો મહામંત્ર કરવો હોય તો આ 22 અક્ષરવાળો કાલીનો મહામંત્ર છે. અને 22 અક્ષરવાળો આ મહામંત્ર આજના દિવસે સાંજના સમયે એટલે કે રાત્રિના સમયે કાલી માતાને કંકુનો ચાંદલો કરી, લાલ પુષ્પ અર્પણ કરી, લાલ ચોખા અર્પણ કરી, સરસવના તેલનો દીવો કરી અને આ 22 અક્ષરવાળો મહામંત્રની જો તમે માલા કરો છો તો એનાથી કાલી તમારી ઉપર કૃપા વરસાવે છે. તો 22 અક્ષરવાળો મંત્ર કયો છે તો એ જરાક તમે લખી લો. અને જોડે જોડે પછી હું કાલી ગાયત્રી મંત્ર, કેમ કે દરેક દેવતાની ગાયત્રી હોય છે, દરેક દેવતાની ગાયત્રી મંત્ર હોય છે. તો કાલીનો ગાયત્રી મંત્ર જે છે એ પણ હું તમને જણાવીશ. પણ પહેલાં 22 અક્ષરવાળો કાલી મંત્ર તમે લખી લો.
મંત્ર આ રીતે છે, ક્રીમ ક્રીમ ક્રીમ, રીમ રીમ, હુમ હુમ, દક્ષિણ કાલિકે, ક્રીમ ક્રીમ ક્રીમ, રીમ રીમ, હુમ હુમ, સ્વાહા. તો આ હતો 22 અક્ષરવાળો કાલી માતાનો મંત્ર. ફરીથી લખી લેજો, ક્રીમ ક્રીમ ક્રીમ, રીમ રીમ, હુમ હુમ, દક્ષિણ કાલિકે, ક્રીમ ક્રીમ ક્રીમ, રીમ રીમ, હુમ હુમ, સ્વાહા. સાથે સાથે કાલી ગાયત્રી મંત્ર કયો છે તો એની વિશે પણ વાત કરીએ. કાલી ગાયત્રી મંત્ર, કાલી ગાયત્રી મંત્ર મારી પાસે 2 છે, બંને જણાવીશ. પહેલો કાલી ગાયત્રી મંત્ર જણાવીશ, ઓમ આદ્યાય ચ વિદ્મહે પરમેશ્વર્યૈ ચ ધીમહિ તન્નો કાલી પ્રચોદયાત. આદ્યાય ચ વિદ્મહે પરમેશ્વર્યૈ ચ ધીમહિ તન્નો કાલી પ્રચોદયાત. બીજો છે કાલી ગાયત્રી મંત્ર, ઓમ કાલિકાયૈ ચ વિદ્મહે, કાલિકાયૈ ચ વિદ્મહે સ્મશાન વાસિન્યૈ ચ ધીમહિ તન્નો કાલી પ્રચોદયાત. આ બીજો છે કાલી ગાયત્રી મંત્ર. તો આજે મેં 3 મંત્ર તમને આપ્યા, એક 22 અક્ષરવાળો કાલી મંત્ર, બીજા 2 મંત્ર જે કાલી ગાયત્રી છે, એમાં એક સ્મશાન કાલીનો છે, એક દક્ષિણ કાલીનો છે. તો કાલી ગાયત્રી મંત્ર જપ કરવાથી પણ એક અલગ પ્રકારની તાકાત, કેમ કે દરેકના શરીરમાં પણ એક કાલી છે, કેમ કે શક્તિ છે ને એ કાલી છે. જેમ આપણે કહીએ ને વાણી, વાણી એટલે સરસ્વતી, અને કપાળની અંદર ભાગ્ય હોય તો આપણે કહીએ ભાઈ ભાગ્યમાં હશે તો મળશે, તો અહીંયા લક્ષ્મી છે, વાણીમાં સરસ્વતી છે, અને તમારા શરીરમાં જે તાકાત છે, પાવર છે, એ કાલી છે. ખાવાની શક્તિ, બોલવાની શક્તિ, જોવાની શક્તિ, સાંભળવાની શક્તિ, તો શક્તિ છે એ કાલી છે. અને શક્તિ શરીરમાંથી નીકળી જાય તો શરીર સબ બની જાય. તો દરેકના શરીરમાં કાલી હોય છે, પણ આ મંત્ર જપ કરવાથી એક હુન્નરની પ્રાપ્તિ પણ થાય છે. તો આજે એવું કહેવાય છે કે નવરાત્રિ છે મા મહિનાની, તો ચોક્કસ આ કાલી માતાની પૂજા કરી, મંત્ર જપ કરી અને એક હુન્નરની પ્રાપ્તિ થાય, ભયમાંથી મુક્તિ મળે અને કાલીના સદૈવ આશીર્વાદ મળે, તે માટે આજનો ઉપાય મેં તમને જણાવ્યો છે. તો આજે દર્શક મિત્રો ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા આજે સુંદર જાણકારી આપી છે, ને આગળ પણ તમને આવી જ જાણકારી, સુંદર જાણકારી, શ્રેષ્ઠ જાણકારી આપતો રહીશ હું. પરંતુ કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં. મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.